પછી નીતિ. નીતિની અંદર એવું છે કે પરમાત્માએ તમારા પૂર્વજન્મના જે કર્મ હોય એના અનુસાર તમને ધન સંપત્તિ આપતા હોય. એવું ના હોય કે કોઈ ધન સંપત્તિ કમાવા માટે મહેનત ના કરતું હોય, અને જે મહેનત નથી કરતા ને કર્મવાદને જે અનુસરતા નથી એને તો દુર્દશા છે જ. પણ જે મહેનત સવારથી સાંજ સુધી કરતા હોય અને ધન સંપત્તિ મધ્યમ સ્તરની એને મળતી હોય, તો પતિ જે કંઈ પણ કમાઈને લાવે છે એની અંદરથી પોતાનું ગૃહસ્થ જીવન કઈ રીતે ચલાવવું એ કાર્યકુશળતા સ્ત્રીની હોય. એટલે એની નીતિ કહેવામાં આવ્યું છે કે પોતાનો પતિ જે કંઈ પણ કમાઈને લાવે એમાં સંતોષ માની એ આર્થિક એ જે ધન ઉપાર્જન થયું હોય એની અંદરથી સારી રીતે પોતાનું ગૃહસ્થ જીવન ચલાવવું, આ નીતિ છે. અને પતિ પોતાના પરિવારને સારી રીતે સુખદા, જો તમે વિચાર કરો કે પતિ છે સવારથી બહાર નીકળી જાય, ભૂખ્યો હોય, તરસ્યો હોય, ટિફિન તમે બાંધી આપ્યું હોય તો ઘણીવાર કામના કાર્યનો ભાર એટલો બધો હોય કે એ ટિફિન ખાવાનું પણ ભૂલી જતો હોય, ગરમ ખાઈ પણ ના શકતો હોય. તમે 8, 9, 10 વાગે, 8 વાગે કે 9 વાગે ટિફિન બનાવી આપ્યું, એ લઈને જાય, બપોરે 2, 2:30 વાગે ખાય, ઠંડુ ખાય અને મહેનત કરે છેક સવારથી લઈને સાંજ સુધી. કોના માટે? કે ભાઈ મારો પરિવાર સુખી થાય. એટલે પરિવાર માટે મહેનત કરે. તમે ગરમા ગરમ તમને રોટલી ખવડાવે, તમે તો ઘરે હો એટલે ગરમા ગરમ જમવાના. તમને અનુકૂળ થયું કે લાય થોડી વાર મારા મનને શાંત કરું તો ટીવી લઈને બેસી જાઓ, તો ટીવી ચાલુ કરવાના, મોજ મનોરંજન કરો, ભૌતિક સુખો ઘરના ભોગવો. તમને એમ લાગ્યું કે ભાઈ કમરમાં થોડો દુખાવો છે, લાય તાણ સોફા ઉપર બેસીને થોડો આરામ કરી લઉં. સોફો, ટીવી, પલંગ, જે કંઈ પણ ભૌતિક સુખની તમામ વસ્તુઓ જે છે સ્ત્રી માટે પુરુષે એની પોતાની સામર્થ્ય, પોતાના મહેનતથી સમર્પિત કરી દીધી છે સ્ત્રીને. એને એ બધી વસ્તુ ભોગવવાનો સમય ક્યારે મળે? સાંજે મળે. અને સાંજે ઘરે આવ્યો હોય ને એવા સમયમાં પણ તમે ઘર કંકાસ કરી અને એના મનને વિચલિત કરી દો અને આખા એને બરાબર જમ્યો પણ ના હોય ત્યાં સુધી તો બીજી બધી ઘરની વાતો હા ના એને કહેવા લાગો તો એનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. પછી તમારા ગૃહસ્થ જીવનનો સાર જતો રહે. એટલે ગૃહસ્થ જીવન એવું હોવું જોઈએ કે જે પત્ની પ્રત્યે પતિને પ્રેમ ભાવ અને આદર થાય, અને પત્નીને પણ પોતાના પતિ પ્રત્યે આદર થાય. એટલે આવી રીતે આખા ઘરે બહાર નીકળી જતો હોય, ઘરની ચિંતા માટે રડતો હોય રોટલો, તો એ ઘરે આવે એટલે એને શાંતિ આપે. એટલે જે પુરુષ બહાર ગયો હોય એને ઘણી બધી જગ્યાએ કાર્ય કરવાનું હોય, કાર્ય કરતો હોય ને એના ઉપર જો એટલે તમારે જે ગૃહસ્થ ઘર ચલાવતા હોય તો તમારે તમારી મર્યાદામાં રહેવું પડે. સદાચારી જીવન, મારો પતિ જ પરમેશ્વર છે એ રીતે સદાચારી જીવન તમારે જીવવું જોઈએ. પતિની મર્યાદાનું ઉલ્લંઘન કરી કોઈ એવું કાર્ય જીવનમાં કરવું નહીં. નહીં તો જે તમારા માટે કમાતો હોય, જે તમારા માટે દોડતો હોય એને બધું કરો ને એ પતિને છેતરી અને જો કોઈ પાપ કર્યું, કોઈ પર પુરુષને સ્પર્શ કર્યો, એની સાથે કોઈ વ્યભિચાર કર્યો, તો એના એવા એવા પાપો છે આ શાસ્ત્રની અંદર કે ભોગવવા પડતા હોય છે. અને આ જ જીવનમાં એવા નરકો ભોગવવા પડતા હોય છે કે એવા એવા દર્દો થાય અને એવી એવી તકલીફો થાય એ ભોગવવી પડતી હોય. અને એવી રીતે પતિ માટે પણ છે કે સન્નારી જે હોય એ ગૃહસ્થ જીવન સારી રીતે ચલાવતી હોય, સારી રીતે પતિની મનોકામના પૂર્ણ કરતી હોય, પતિ જે કે એ આજ્ઞામાં રહેતી હોય, અને એવી રીતે એનો ગૃહસ્થ જીવન, એનું સંસાર સારી રીતે એ ચલાવતી હોય. અને પતિ જે બહાર છે
એ કોઈ પર સ્ત્રી જોડે, પર નારી જોડે ગુલછલ્લા ઉડાવતો હોય અને પોતાની પત્નીને ન્યાય ના આપતો હોય તો એનો દોષ પતિને પણ ભોગવવો પડતો હોય છે.